ઉપલેટા શહેર અને તાલુકામાં બારે મેઘ ખાગા. ઉપલેટાના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ઘરોમાં ઘૂસ્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં 5 દિવસથી સતત અનાધાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 5 થી 15 ઇંચ જેવો વરસાદ એક જ દિવસમાં વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જેમાં ઉપલેટા શહેરમાં પણ વહેલી સવારથી અતિભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં નીચાણવાળા વિસ્તારમાં ખાજાનગર, રસુલપરા જેવી સોસાયટીમાં વધુ વરસાદને લઈને અનેક ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા. આ વિસ્તારોમાં વરસાદના પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોની તમામ ઘરવકરી પાણીમાં પલળી નષ્ટ થઈ હોય, જેને લઈને સ્થાનિક રહેવાસીઓ વિસ્તારના માજી સદસ્ય અને સામાજિક આગેવાનોને જાણ કરી બોલાવતા માજી સુધરાઈ સભ્ય રજાકભાઈ હિંગોરા તુરંત હાજર થઈ નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીની મોટરો મૂકી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ હતી. હું જસ્મીનબેન બોલું છું. સૈયદ ઘરની ઘર વખરી અમારી બધી પલળી ગઈ. ઘરમાં પાણી ભર્યા છે, પાણીમાં ઉભા છે અને એમને એમ શું કરું, બધું પલળી ગયું. કેટલા દિવસથી વરસાદ તો આજે 8 દિવસથી છે, પણ આજે સવારથી પાણી ભરાઈ ગયું છે ઘરમાં. અત્યારે મોટરું મૂકી છે અમે. બધી આખી ઘરની ઘર વખરી, કોઈ ચીજ કોરી નથી રહી. બચ્ચાએ અમારે એમને માટા મારે છે પાણીમાં. અનાજ, કપડા, ઘરની ઘર વખરી, કોઈ ચીજ બાકી નથી રહી. હું ઇમરાન પઠાણ, ઉપલેટા. અમારા ઘરમાં આજ ઘણા ટાઈમથી વરસાદ ચાલુ છે, એના કારણે આજ ઘરમાં પાણી ગરી ગયું છે અને ઘરની વખરી પલળી ગઈ છે. અનાજ બનાજ બધું અત્યારે અમારા ઘરની પોઝિશન તમે જોવો તો આ પાણી છે, બરાબર છે. એના કારણે આ ભૂંગરાનું છે કે આ ભૂંગરા ત્યાંથી નાખ્યા છે, ત્યાંથી પાણીનો બહુ અમારે તકલીફ પડે છે. અમે ઉપલેટામાં રહી છીએ, પણ અમારી અત્યારે રસુલપરા સોસાયટી શમશાન રોડ બહુ પોઝિશન ખરાબ છે. જે કોઈ પણ આ વિડીયો જોવો તે આ જરાક અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આનું કાંઈક રસ્તો કરી દો. અમને આજ ઘણી ફેરી અમે અરજીઓ દીધી છે, આ દીધું છે, પણ કોઈ જાતનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી, બરાબર. એટલે આ હવે તમારે અમારો બધી આ પોઝિશનો જોઈ અને જરાક અમારી માથે દયા કરો. અમારા બચ્ચા બધા હરાજ થાય છે, બરાબર. અમારા ઘરમાં અત્યારે પાણી ગોઠણ ભરેલું છે. કેટલીક વસ્તુ ને કેટલીક સામગ્રી બધું અનાજ બનાજ, ગોદડા, ફ્રીજ, ટીવી, આતે વોશિંગ મશીન બધું અત્યારે આ પલરેલું છે અમારા ઘરમાં. મોટરથી પાણી કાઢી છીએ અમે અત્યારે.